આ રામાયણની અંદર 3 મુખ્ય વક્તાઓ છે ને 3 મુખ્ય શ્રોતાઓ છે. આ ગ્રંથને માનસ એવું નામ આપવામાં આવ્યું છે. રામાયણને માનસ એવું નામ આપવામાં આવ્યું છે કારણ કે આ કથા ભગવાન શિવજીએ અગસ્ત્ય મુનિ થકી સાંભળી અને હજારો વર્ષ સુધી પોતાના હૃદયમાં ધારણ કરી રાખી, મનની અંદર ધારણ કરી રાખી. રામાયણનો ઇતિહાસ એવું બતાવે છે કે 87,000 વર્ષ સુધી ભગવાન શિવજીએ આ કથાને પોતાના મનમાં ધારી રાખી. અગસ્ત્યજીના આશ્રમમાંથી આ કથાને સાંભળી અને પોતે કૈલાસ ઉપર જઈ સતીનો ત્યાગ કર્યો, નેત્રબંધ કર્યા અને એ રામકથાને પોતાના મનની અંદર ધારી રાખી. ફરી વખત એ જ સતી દેહનો, એની કથા આવશે, દેહનો ત્યાગ કરી અને હિમાલયના ઘરે પુત્રી રૂપે, પાર્વતી રૂપે પ્રગટ થયા અને ફરી જ્યારે કૈલાસ ઉપર આવ્યા છે ત્યારે મા પાર્વતી હાથ જોડીને એમ કહ્યું કે પ્રભુ, એક વખત ભૂલ થઈ હતી, હવે ભૂલ નહીં થાય, હવે મને રામચરિત કથા કહો. 87,000 વર્ષ પૂર્વે જે હૃદયની અંદર કથા સંગ્રહિત કરી હતી, મનમાં ધારણ કરી રાખી હતી, એ જ કથા ભગવાન શિવ માં પાર્વતીજીને કહે છે. મનમાં ધારી રાખી એટલે આ કથાનું નામ માનસ કથા એવું પડ્યું છે. શિવજીના મનમાંથી આ કથા પ્રગટ થઈ છે એટલે આનું નામ માનસ એવી કથા પડી છે. 3 આના મુખ્ય વક્તા છે: કાકભૂષુંડી, યાજ્ઞવલ્ક્ય અને ભગવાન શિવ. 3 મુખ્ય શ્રોતા છે: માં પાર્વતીજી, ગરુડજી અને ભરદ્વાજ. ભગવાન શિવજીએ આ કથામાં પાર્વતીને સંભળાવી છે. કાકભૂષુંડીજીએ આ કથા ગરુડજીને શ્રવણ કરાવી છે અને યાજ્ઞવલ્ક્યજીએ આ કથા ભરદ્વાજજીને સંભળાવી છે.